સુરતની ચારકોલ રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાંથી શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના પોશ વિસ્તારમાં આવેલ પીપલોદમાં જાણીતી ચારકોલ રેસ્ટોરન્ટમાં એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમના વેન્ટિલેશનની જાળી ઉપર ગુપ્ત રીતે એક મોબાઈલ ફોન મૂકી અને રેકોર્ડિંગ કરતો સફાઈ કર્મચારી ઝડપાયો છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે રેસ્ટોરન્ટમાં આવેલી એક મહિલા ગ્રાહકે સાવધાનીપૂર્વક જોતા આ છુપાયેલો મોબાઈલ કેમેરા પકડાયો હતો. ઉમરા પોલીસે આ મામલે તરત જ કાર્યવાહી કરી આરોપી સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી છે. તેની પાસેથી 2 મોબાઈલ ફોન અને સ્પાય કેમેરાનો અડધો ભાગ પણ મળી આવ્યો છે. તો આરોપીના મોબાઈલમાં અનેક આપત્તિજનક વિડીયો અને ગૂગલ હિસ્ટ્રી સામે આવી છે. આ ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે ચારકોલ રેસ્ટોરન્ટમાં આવેલી એક મહિલા ગ્રાહક મહિલા વોશરૂમનો ઉપયોગ કરવા ગઈ. વોશરૂમમાં પ્રવેશતા જ તેની નજર ઉપર રહેલી વેન્ટિલેશનની જાળી ઉપર પડી. સામાન્ય રીતે કોઈપણ વોશરૂમમાં આ પ્રકારની વસ્તુઓ ન હોવાથી તેને શંકા ગઈ. સાવચેતી દાખવીને મહિલાએ કમોડની સીટ ઉપર ચડીને જોયું તો તે ચોંકી ઉઠી. વેન્ટિલેશનની જાળી ઉપર એક મોબાઈલ ફોન ગુપ્ત રીતે મૂકવામાં આવ્યો હતો અને તેમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ હતું. આ દ્રશ્ય જોતા જ મહિલાએ બૂમાબૂમ કરી હતી, જેના કારણે રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. તો મહિલાએ તાત્કાલિક આ સમગ્ર મામલાની જાણકારી રેસ્ટોરન્ટના મેનેજમેન્ટને આપી હતી. મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસને જાણ કરી અને ઉમરા પોલીસની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક મોબાઈલ ફોનને કબજે કરી તપાસ શરૂ કરી હતી. તો પોલીસે રેસ્ટોરન્ટના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન પુરુષ સફાઈ કર્મચારીઓએ મહિલા વોશરૂમની સફાઈ કરી હોવાની વિગતો સામે આવી હતી. તો પોલીસે તમામ સફાઈ કર્મચારીઓની પૂછપરછ શરૂ કરતા એક શંકાસ્પદ કર્મચારી પોલીસને જોઈ અને ત્યાંથી નાસી ગયો હતો. આ શંકાસ્પદ વર્તન પરથી પોલીસને તેની ઉપર શંકા વધુ ગાઢ બની હતી. પોલીસે તરત જ રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી. તો પોલીસને મોબાઈલ ફોનમાં ચાલુ વિડીયો રેકોર્ડિંગની સમય અવધિના આધારે સીસીટીવી ફૂટેજમાં તપાસ કરવામાં આવી રહી હતી. રેકોર્ડિંગની લેન્થ પ્રમાણે જે વ્યક્તિ છેલ્લે મહિલા વોશરૂમમાંથી બહાર નીકળી હતી તે સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણા હતો. સીસીટીવી ફૂટેજમાં તે શંકાસ્પદ રીતે હલનચલન કરતો જોવા મળ્યો હતો. આ પુરાવાના આધારે પોલીસે ભાગી ગયેલા સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાને ઝડપી પાડ્યો હતો. સુરેન્દ્ર રાણા છેલ્લા 2 વર્ષથી આ રેસ્ટોરન્ટમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે અને તેનો ભાઈ પણ આ જ રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. આ સિવાય પોલીસે સુરેન્દ્ર રાણાના ઘરેથી સ્પાય કેમેરાનો અડધો ભાગ પણ શોધી કાઢ્યો છે. જોકે કેમેરાનો મુખ્ય ભાગ હજુ સુધી પોલીસને મળ્યો નથી અને પોલીસ તેની તપાસ કરી રહી છે. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે આરોપી માત્ર મોબાઈલ ફોન જ નહીં પરંતુ ગુપ્ત સ્પાય કેમેરાનો પણ ઉપયોગ કરતો હતો. સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે મીડિયાને જણાવ્યું હતું કે આ રેસ્ટોરન્ટમાં 50થી વધુ કર્મચારીઓ નોકરી કરે છે, જેમાંથી 40 જેટલા પોલીસ કર્મચારીઓ છે અને તમામના મોબાઈલની તપાસ કરી છે. કેટલાક લોકો ઉપર હજુ પણ શંકા છે. આરોપી સુરેન્દ્ર રાણાના મોબાઈલની ગૂગલ હિસ્ટ્રી ચેક કરતા એમાં અસંખ્ય પોર્ન ફિલ્મો જોવાની વિગતો મળી આવી છે. આ દર્શાવે છે કે આરોપીની માનસિકતા વિકૃત છે. આ પ્રકારના કૃત્યો તેણે ઇરાદાપૂર્વક કર્યા છે. પોલીસ આરોપીના મોબાઈલને FSLમાં મોકલશે, જેથી ડિજિટલ પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે. આ સાથે જ સ્પાય કેમેરાના ગુમ થયેલા ભાગને શોધવા અને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગેની તપાસ ચાલુ છે. सूरत शहर में उमरा पुलिस स्टेशन विस्तार में पीपलोद में केज चारकोल करके एक रेस्टोरेंट है. वहाँ पे कल एक बहन वॉशरूम यूज करने गए तो वॉशरूम में ऊपर वेंटिलेशन की जो जाली होती है उस जाली में उन्हें कोई कैमरे जैसी चीज़ दिखाई दी. तो उन्होंने कमोड की सीट के ऊपर चढ़ के देखा तो वहाँ पे एक मोबाइल फ़ोन जिसका वीडियो रिकॉर्डिंग चालू था ये उन बहन को मिला. तो उन्होंने तुरंत आके रेस्टोरेंट के मैनेजमेंट के साथ में बात की, उनको बताया कि इस तरह की ये है. तो साथ में मिलके उन्होंने चेक किया और जब वो चेक करने गए तब भी वहाँ पे एक सफाई जो पुरुष सफाई कर्मचारी था वो वहाँ पे उसी वॉशरूम की सफाई कर रहा था. तो उन लोगों ने तुरंत पुलिस को इन्फॉर्म किया. पुलिस गई. पुलिस जाने के बाद में सीसीटीवी चेक किया कि कौन अंदर गया, इस दौरान कौन बाहर आया. उस वीडियो रिकॉर्डिंग की जितनी लेंथ थी उसके हिसाब से सीसीटीवी फुटेज देखे गए तो पता लगा कि एक आदमी जिसका नाम सुरेंद्र राणा है, इसकी उम्र करीब 30 साल की है, मूल झारखंड का रहने वाला है और यहाँ इस रेस्टोरेंट में करीब 2 साल से सफाई कर्मचारी तरीके ये काम कर रहा है.
इसका भाई भी इसी रेस्टोरेंट में काम करता है। इसने ये मोबाइल फ़ोन है जो वहाँ पे रखा था, और 2 मोबाइल इसके पास से बरामद हुए। एक मोबाइल फ़ोन जिसमें सिम कार्ड नहीं है, वो मोबाइल फ़ोन वॉशरूम में ऊपर रखा हुआ था। दूसरा मोबाइल फ़ोन है जिसमें बाद में ये डाटा को ट्रांसफ़र कर लेता था। तो आरंभिक इसके दोनों फ़ोन इसकी सहमति से फ़ोन ओपन करके चेक किया गया, तो उसमें ऐसे 5 वीडियो मिले हैं जो अलग अलग डेट के बने हुए हैं। और एक इसके घर से हमने तपास किया तो स्पाई कैम जो होता है उसका आधा पार्ट मिला है, उसका बॉक्स मिला है। ऐसा किया, मोबाइल का आरंभिक चीज़ें हमने देखी तो उसमें पता लगा कि इसका जो गूगल हिस्ट्री है उसमें जो पॉर्न वेबसाइट्स हैं उनको बहुत ज़्यादा स्क्रॉल किया हुआ है इसने, तो मे बी इस वजह से उसके दिमाग में ये चलता होगा। आरोपी अभी ज़्यादा कुछ बोल नहीं रहा है, आज डिटेल में तपास करेंगे, नामदार कोर्ट के सामने रजू करके पुलिस रिमांड भी इसका मांगे। सर ऐसा करने का कारण क्या होता है उसमें? कारण कुछ नहीं बताया अभी कि अभी तो कुछ बोला नहीं है कि मेरे से गलती हो गई, उसने कबूला है कि उसने ही रखा था। और सिम कार्ड इसलिए निकाला था कि कहीं सिम में कोई फ़ोन आ जाए, डिस्टर्बेंस नहीं हो, इसलिए बिना सिम का फ़ोन ही वहाँ पे रखा था। अभी आगे इसका क्या रीज़न है और किसको किसी को दिया है या नहीं दिया है, खुद ही देखा है, वो सब चीज़ों पे अभी पूछताछ चल रही है। सर ये अकेला का काम लग रहा है कि वो अन्य उसके साथ साथीदार भी हो सकते हैं? नहीं, दूसरा अभी तक प्रारंभिक हमारी पूछताछ में कोई भी दूसरा आदमी उसके साथ मिला हुआ नहीं है। इसका छोटा भाई भी इसके साथ रहता है, इसी रेस्टोरेंट में काम करता है, लेकिन उसका भी अभी तक हमें प्रारंभिक दृष्टिया कोई इन्वॉल्वमेंट नहीं दिखा है। फिर भी हम सभी पहलुओं की तपास कर रहे हैं, इसके रूममेट जो हैं उनकी भी हम तपास कर रहे हैं, इसके दोस्त जो हैं हमारे रेस्टोरेंट में और आसपास सूरत में, उन सब का भी हम तपास कर रहे हैं।